વિચાર ક્રાંતિ ન્યૂઝમાં આજે આપણે જોઈશું સાયબર ફ્રોડ વિશે. પોલીસ સ્ટેશનની અંદર ગઈ 28/11ના રોજ સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેને ડિજિટલ અરેસ્ટનો ગુનો જે કહેવામાં આવે છે, આઈટી એક્ટ અને બીએનએસની અન્ય કલમો મુજબ. ઘટના એવી હતી કે એક સિનિયર સિટીઝન જે બેન છે, એમને એક કુરિયરમાંથી કોલ આવેલો કે તમારા કુરિયરની અંદર ડ્રગ્સ છે અને તમને અમે જે એન્ફોર્સમેન્ટ એજન્સી છે એને તમારી બાબતમાં જાણ કરીએ છીએ, એ લોકો તમને કોલ કરશે. થોડીક જ વાર પછી અલગ અલગ એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે એમની ઉપર કોલ આવવા માંડ્યા, ઓડિયો કોલ, વિડીયો કોલ, તમામ. અને એમ કરી એને જે સિનિયર સિટીઝન છે એને એકદમ ડરાવી દેવામાં આવેલા અને કોઈને એ લોકો જાણ ન કરે એ પ્રકારની ફોન ઉપર ધમકી આપવામાં આવેલી. અને જો એ કોઈને જાણ કરશે તો એમના જે બાળકો છે, મતલબ એમના પુત્ર અને પુત્રી જે લોકો વિદેશમાં સ્થાયી થયેલા છે, એમની ઉપર આગળની કાયદેસર કાર્યવાહી કરી અને એમની ઉપર કેસ બનાવીને એમની ધરપકડ કરશે એ પ્રકારની ધમકી આપવામાં આવેલી, જેથી આ વૃદ્ધ દંપતી છે એ લોકો ગભરાઈ ગયેલા. અને આ સિલસિલો આશરે 18 દિવસ ચાલેલો અને એમને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરેલા. લાસ્ટ ટ્રાન્ઝેક્શનમાં એમને એમના દાગીના વેચી અને 43 લાખ રૂપિયા આરોપીના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું. ત્યારબાદ એમણે થોડી હિંમત રાખી અને પોલીસને જાણ કરી. પોલીસ તાત્કાલિક એમના ઘરે પહોંચી અને એમને હિંમત આપી અને જે છેલ્લું ટ્રાન્ઝેક્શન થયું હતું એ બ્લોક કરાવવા માટે તાત્કાલિક જે આપણો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે 1930, એની ઉપર તાત્કાલિક કોલ કરાવડાવી અને આગળ એફઆઈઆર રજીસ્ટર કરી. અને જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન થયું હતું એ સમગ્ર પૈસા જે તે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં બ્લોક થઈ ગયેલા, જેથી અમારી પહેલી પ્રાયોરિટી એ હતી કે તરત એ પૈસા અરજદારને પરત મળે. એટલે તાત્કાલિક નામદાર કોર્ટમાં અરજદારને લઈ જઈ અને જે કંઈ મુદ્દામાલ પરત મેળવવા માટે જે અરજી કરવાની હોય, પોલીસ અધિકારીના જે આઈઓ તરીકે જે ઓપિનિયન આપવાના હોય, એ તમામ કાયદાકીય પ્રોસિજર સત્વરે પૂર્ણ કરી અને નામદાર કોર્ટમાંથી 43 લાખ રૂપિયા અરજદારને પરત આપવા માટેનો બેંકને જે હુકમ કરવાનો હોય એ હુકમ કરાવેલો. અને ત્યાં જે બેંકના નોડલ ઓફિસર છે એ અને જે તે બ્રાન્ચના બેંક મેનેજર, યુપીની લખનૌની બ્રાન્ચના બેંક મેનેજર છે, એમની જોડે વાત કરી અને 43 લાખ રૂપિયા ભોગ બનનાર જે વૃદ્ધ છે એના એકાઉન્ટમાં પરત કરાવેલા છે. કયા આરોપી ક્યાંનો છે એને શું કરતું? આરોપીઓમાં જે અલગ અલગ 2 નામ એમણે આપેલા છે, પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે, કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે. અલગ અલગ પ્રકારના મુદ્દા જે દર્શાવતા હોય છે, પોતાનું બેકગ્રાઉન્ડ અલગ પ્રકારનું ઊભું કરતા હોય છે. તો એ સમગ્ર બાબત ફ્રોડ હોય છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારના કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી. પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને કેમને આડોશી પડોશીમાં વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયેલા. ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે